सब कुछ मिला और मिला नहीं कोई। सूतदारा और लक्ष्मी पापी जन के घर में भी हो। सूतदारा और लक्ष्मी पापी जन के घर में भी हो। गुरु गूंगा गुरु बावरा गुरु सब देवन के देव। गुरु गूंगा गुरु बावरा गुरु सब देवन के देव। जो तू शिष्य शाणा है तो तू कर सदगुरु की सेव। गुरु कहे पूरब को तो चेला पश्चिम जाए। कहे कबीर वो अचंबा कब मिलेंगे आए। गुरुનો મહિમા શાસ્ત્રોમાં વેદોમાં પુરાણોમાં એવો બતાવ્યો છે કે પરમાત્મા અગર છે આપણાથી ઉઠી જાય તો એમાંથી બચવાનો એક રસ્તો છે। એ કયો છે કે ગુરુને શરણે જાય। પણ જો ગુરુ એમ કે છે કે જો ગુરુ રૂઠે તો પરમાત્મા એની સહાય કરતા નથી। હરિ રૂઠે ગત એક હૈ હરિ हरि रूठे तो गत एक है के गुरु चरण में जाए। पर गुरु रूठे तो गत एको नहीं हरि न होत सहाय। गुरु रूठे गत एको हरि न होत सहाय। આ ગુરુ શિષ્યનો જે સંબંધ છે એ સત્યનો નાતો છે। જેમ વ્યવહારિક સંબંધ છે એવો સંબંધ નથી ગુરુ સાથે। સતનો નાતો શબ્દનો નાતો છે। એટલે શબ્દથી આ જીવ ગુરુના ચરણમાં બંધાય છે અને શબ્દથી મુક્ત થાય છે। શબ્દ ગ્રહે સોઈ મર્દ હૈ મેરી સબ સંસાર। શબ્દને જે ગ્રહણ કરે એને જ શાસ્ત્રોએ સાચો મર્દ કીધો છે। બાકી મેરી નામ બધો સંસાર સ્ત્રી રૂપી છે। शब्द के मारे मर गए शब्दे छोड़ा राज। जेड़े जेड़े शब्द विचारिया एना सुधरी गया काज। आ काज सुधारवाने माटे सत्कर्मो बताव्या छे। एवा अपनी कदरदान मांडवीनी जनताने एक शुभ समाचार आपवा छे।
આ ગુરુનો જે મહિમા છે એક ભજનમાં કીધો છે. કે ગુરુજી વિનાના જ્ઞાન તમને નહીં મળે રે નુગરા નહીં ચડે નિર્વાણ નુગરાને કેટલો વર્ણવ્યો છે મહાપુરુષોએ, એ કેટલો ભયંકર હોય છે. એના કરતા બીજા પાપી સારા કીધા છે. પાપી અમને 50 મળજો, પણ ઓલો નુગરો ન મળજો એક. અમને નુગરો ન મળજો, પાપી અમને 50 મળજો, નુગરો ન મળજો એક. અમને નુગરો ન મળજો. લખ 84 નો લેખ જ્ઞાન તમને નહીં મળે નુગરા બેઠા બેઠા માળાવું ફેરવે, નુગરા ભલે દેવે દાન. હજી નુગરા ભલે દેવે, નુગરા બેઠા બેઠા માળા ફેરવે, ભલે દેવે નામ. નુગરા ભલે દેવે.
કરોડો રૂપિયાનું દાન સંતો એમ કે છે મહાપુરુષો કે નુગરા લઈને દાન જો કરે તો ગુરુ વિના બધું નિષ્ફળ જાશે. ગુરુ વિના શું છે એમ કહે છે વેદ પુરાણ. ગુરુ સેલા કી એકી ધારા દેહ ધર્યા છે ન્યારા ન્યારા. ગુરુ સેલા કી એકી ધારા દેહ ધર્યા છે ન્યારા ન્યારા. સર્જે તો કોઈ સર્જનહારા ને મસ્ત રામ તો સબસે ન્યારા. જન્મ ધરીને એ તો ચાલ્યા એને લાગી હરીથી લે. જન્મ ધરીને ચાલ્યા એને લાગી હરીથી લે. આ તો બહુ જાહેર વાત છે. એની પાછળ જબરદસ્ત મોટો ઇતિહાસ છે. ભગવાન શંકર સમાધિ લગાવીને બિરાજે છે. એમાં મુનિરાજ નારદજી માતાજી પાસે આવે છે. તો માતાજી કહે છે કે જવો ને મુનિરાજ, કેટલાય વર્ષોના વર્ષો વીતી ગયા, હજી ભગવાનની સમાધિ ખુલી નથી. અરે કે માતાજી, તમને બીજી કાંઈ ખબર છે કે શું? એક તમારાથી એક વાત ભગવાને છુપી રાખી, છાની રાખી. શું? કે તમે કેટલી વખત જન્મ લીધાના ભોળાનાથ ઈનાઈ હે કે હા, તમને કોઈ દી નહીં કહે. તમારા કેટલાય જન્મો થઈ ગયા, પણ દાદો આ બાપો તો એનો એમનો સમાધિ બેઠો. એનું પ્રમાણ તો એના પ્રમાણ જો ગળામાં માથાની માળા કરી, આ બધા તમારા. શું વાત કરો? તો ભગવાનને કેમ અવસ્થા નથી આવતી? તો એ જ તમને કહેતા ને વાંધો જ ત્યાં છે એ લગાડી તો દીધી. માતાજીએ દાદાને તપસ્યામાંથી જગાડવા માટે